કેમ છો બધા? મજામાં હશો? અને ઘણા લાંબા સમય પછી મને વિડીયો બનાવવાની ઈચ્છા પણ થઈ ગઈ અને ટાઈમ પણ મળી ગયો, કારણ કે આજે તો સાહેબે મારી હારે છે, એટલે ગાડીમાં હારે જ છીએ. સવારમાં અમે નીકળી ગયા છીએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન એટલે કે સાયન્સ ફેરમાં ભાગ લેવા માટે. એના તાલુકામાં જાય છે, હું મારા તાલુકામાં જાઉં છું. પણ અત્યારમાં જ્યારે હું વહેલી સવારે નીકળીને એટલે મને એક વિચાર આવ્યો. મનમાં છે ને અનુભવ, વાતું, આ તે એવું હાલતું જ રહેતું હોય. એટલે સવારમાં વહેલી નીકળીને એટલે હું આમ તો મોડી નીકળી એમ કહું તો હાલે, કારણ કે રેગ્યુલર ટાઈમ કરતાં મને આજ થોડોક ટાઈમ મળ્યો. થયું એવું કે સવારમાં વહેલી ઘરેથી નીકળવાની હોય એટલે મમ્મી બેય બાપ દીકરાનું જમવાની પૂરી તૈયારી કરીને જ નીકળું. ક્યારેય ભૂખ્યા રહે એવી પરિસ્થિતિ હોતી નથી. બાજુમાં મારી બેન છે, એ પૂછવા આવી કે ક્રિશનું જમવાનું હોય કે ત્યાં બનાવી નાખીશ બપોરે, તું બપોરે ઘરે નથી ને તો એમ. એટલે મેં એને કીધું કે ના અત્યારમાં મેં પાણીપુરી બનાવી દીધી છે. એટલે મને ખીજાણી કે પાણીપુરી હોય અત્યારના પણ મને ખબર છે કે મારા દીકરાને બપોરે ગરમ જમવાની ટેવ છે. ઠંડુ શાક રોટલી તો એ જમતો નથી, એટલે એને ભાવે એવું પાણીપુરી બનાવી દીધી કે જે બપોરે એ ખાઈ લેશે. એટલે આટલું બધું આયોજન અત્યારે સવારમાં બેયને હેવી નાસ્તો કરાવી દીધો છે, ચા પાણી નાસ્તો. મને એવો વિચાર આવ્યો કે એક વિચારના આધારે એક વાત પહેલા કહી દઉં કે અત્યારે કળિયુગી જમાનો છે, ડગલે ને પગલે તમને ગુનાઓ જોવા અને સાંભળવા મળશે. પણ કોઈને ઈ ખબર છે કે નોકરી કરવી, ખાસ કરીને બહેનોએ નોકરી કરવી ને એ એક ગુનો છે. તમને એમ થશે કે નોકરી કરવી કઈ ગુનો કહેવાય, પણ હા, મેં એક ગુનો કર્યો છે. કેમ તો કે હું જ્યારથી નોકરીએ લાગી ત્યારથી અનુભવ એવા કહે છે કે જ્યારે કોઈને મને કાંઈ દેવાની વાત આવે ને એટલે એવી વાત આવે કે તું તો નોકરી કરશે એટલે તને કાંઈ દેવાની જરૂર નથી. એમ નોકરી કરતા લોકોને દેવું ન પડે એમ. પછી મારે કોકને કંઈક દેવાનું હોય તો મારે મારા સ્ટાન્ડર્ડ પ્રમાણે એમ કે નોકરી કરે છે ને એટલે એમ કે એણે તો દેવું જોઈએ એમ, અથવા તો મારા સ્ટાન્ડર્ડ પ્રમાણે દેવું જોઈએ, એવી બધી વાત આવે. એટલે ડગલે ને પગલે બસ એમ કહું તો હાલે કે અન્યાય થયા કરે. દેવાની વાત આવે તો કે નોકરી કરો, લેવાની વાત આવે તો કે નોકરી કરો. એટલે ભેદભાવ રાખવામાં આવે કે નોકરી કરો છો એટલે આમ એમ, તમારે કાંઈ જરૂર નથી એમ. ભગવાનની તમારી પર દયા, અને છે ભગવાનની દયા છે જ, એમાં નાય નથી. પણ કોઈ ઘણાયના બહેનોને એવું સાંભળવા મળતું હોય કે અમે તો કામ કરીને તૂટી જઈએ ને તો એ કે જે છોકરીઓ, જે લોકોનો, જે લેડીઝ છે એ નોકરી કરતી હોય એની જ વેલ્યુ થાય એમ. અત્યારે એમ કે ગમે એવી દેખાવે સારી ન હોય, સ્વભાવે સારી ન હોય, ગમે એવી હોય, પણ નોકરી કરતી હોય ને એટલે એમ કે એને રાખે, અને બિચારી જે નોકરી ન કરતી હોય ને એને ન રાખે. પણ મારે ખાલી એક એટલું જ કહેવાનું થાય છે કે જે લોકો નોકરી કરે છે ને એને કોઈક દિવસ તમે પૂછો તો ખરા કે તમે આ બધું કેમ કરો છો, કેમ બધું થાય છે. ઘરે લેડીઝ છે એ કામ કરે જ છે, ના ડાઉટ, એ બધા ફૂલ કામ કરતા હશે. હું નથી કહેતી કે કામ નથી કરતી કે કાંઈ કરતી જ નથી, એ પણ ખૂબ ગૃહિણી છે, એ પણ ખૂબ ઘરનું કામ કરે છે, બધુંય કરે છે, વ્યવહાર સાચવે છે. પણ મારું ખાલી એટલું જ કહેવાનું થાય છે કે જે લેડીઝ નોકરી કરે છે, ઘરની બહાર જઈને કામ કરે છે, અથવા નોકરી કે કામ કે જે કાંઈ પણ, એ પોતાના આરામના સમયને જાતો કરીને પૈસા કમાવા જાય છે. અમે લોકો પણ ઘરનું તમામ કામ કરીએ છીએ, ઘરની તમામ જવાબદારીઓ નિભાવીએ છીએ, તમામ વ્યવહાર નિભાવીએ છીએ, અને ભેગા નોકરી કરતા જઈએ છીએ. અમથા કોઈની કાંઈ વેલ્યુ એમણે ન થતી હોય, બરાબર. અને ઘણાના લોકોને મનમાં એમ હોય કે નોકરી કરતી હોય એનો ઘરવાળો પણ કામ કરવા લાગતો હોય તો એ બેન ભૂલ કરવી નહીં. નોકરી કરતી સ્ત્રીને કોઈ એના ઘરવાળા, કોઈ જેન્ટ્સ અત્યારે એવું નવરું નથી હોતું કે પોતે પોતાની સુમાન ઘવાવીને ઘરના કામ, એ એના મનથી ઘરનું કામ કરતા હોય એ અલગ વસ્તુ છે. પણ કોઈ ખોટી વાત છે. કામ કરવું જો, ખાવાનું કામ ખોટું. હા, મને છે ને મારે ઈ એક વાત આના ઉપર થયા કે મારી લાઈફ સ્ટાઈલ જોઈ અને દરેક, હું એમ કહું કે મને દરેક વ્યક્તિ એમ કે તમે ખૂબ નસીબદાર વ્યક્તિ છો, તમે કેટલું સરસ જીવન જીવો છો, તમારી જેવી લાઈફસ્ટાઈલ કોઈની નથી.
અને હું હંમેશા કહેતી આવું છું કે મારી લાઈફમાં 99.99 સુખ લખેલું છે. ભગવાને મને રાજ પદમણી યોગમાં જન્મ આપ્યો હતો કે હું જન્મી ત્યારથી ન જ આવી ફેસિલિટી, આવી સરસ લાઈફ જીવું છું. અને હજી પણ ભગવાને મારી ઉપર કૃપા કરી છે, કારણ કે મારું જોડાણ વૃષભ રાશિ હારે છે. મારા પપ્પાની પણ વૃષભ રાશિ હતી, એટલે એણે મને ફૂલ ફેસિલિટીમાં અત્યાર સુધી રાખી છે. અને અહીંયા વૃષભ રાશિ જ છે, એટલે એ મને ફૂલ ફેસિલિટી, જે કહે ને કે અત્યારે લોકો મારી ઈર્ષ્યા કરતા હોય છે, જે હું અત્યારે ટોપિક ઉકાળા કાઢું છું ને, એ ઉકાળા એમ જ કાઢું છું કે લોકો છે એ મારી ઈર્ષ્યા કરતા હોય છે કે આ જેવું જીવે છે ને આ જેવું રહે છે એવું અમે રહી શકતા નથી. એમ ઘણા નોકરી કરતા લોકો પણ આવી રીતે નથી રહી શકતા. તો એની પાછળ હું એટલી જ ખુશ થતા કહેતી હોય કે હું તો રાજ પદમણી યોગમાં જન્મી છું ને, એટલે રાજકુમારી અને રાજ રાણીની જેમ, રાજાની રાણીની જેમ મારા ઘરમાં રહું છું. અને ખરેખર મારી લાઈફ એવી જ છે. પણ એક જ દુઃખની વાત, મેં કે 99.99 ખાલી 1% દુઃખું જ ખબર કે હવના ઘરવાળા ઘરનું કામ કરવા લાગતા હોય, અમારે ખાલી ખાવાનું કામ કરી દે છે. એક દુઃખ ભગવાને ખાલી આપ્યું છે કે કામ કાંઈ આવડતું નથી, ચાય હરખી બનાવી દેતા આવડતી નથી, કે નથી બટાકું સુધારી દેતા. એટલે આવું થયું છે. મારે મારા સાસુ મને ઠપકો દેવો છે કે તમે તમારા દીકરાને કાંઈ શીખવાડીને મોકલા નથી. પણ એવું નથી. અને એટલે જ મને અત્યારમાં વિચાર આવ્યો કે ઘણા લોકો એમ કહેતા હોય છે ને, એ વસ્તુ મને ઘણી વાર ખૂચી જાય છે કે એની કદર થાય ને અમારી ન થાય. પણ કદર થાવી જ ને ભાઈ. અમે અત્યારના પોરમાં કેટલું બધું વ્યવસ્થિત આમ તેમ એરેન્જમેન્ટ કરીએ અને બધું કરીને પછી મારા ઘરે એક પણ કામવાળી કામ કરવા આવતી નથી, કહી દઉં છું. હા, એટલું છે કે મને જે કામ જ્યારે મન થાય ત્યારે હું કરું, એમાં ના નહીં. કોઈ મને કદાચ 3 દી કચરા ન કાઢું તો કેવા આવે એમ નથી કે કચરા નથી કાઢ્યા. પણ કહેવાનો અર્થ એટલો જ છે કે ભાઈ અમે અમારો આરામનો અને એવા બધા સમયને બાદ કરીને એ સમયમાં અમે અમારો નોકરી અને એવું બધું કરીએ છીએ. અત્યારના પોરમાં છોકરાઓને મૂકીને વયા જઈએ છીએ અને એના બદલામાં અમે પૈસા કમાઈ દઈએ છીએ. અને રહી વાત સાસુ સસરાના માન સન્માનની ને, તો માન સન્માનનું તો એવું હોય કે આપણે કોકને સન્માન આપીએ ને તો કોક આપણને સન્માન આપે. જી કહીને જી લેવું છે, એટલે એમણે એમ તો સન્માન મળતું નથી. સામે આપણે એટલું તૂટવું પડે છે ત્યારે આપણને આ બધું મળે છે. અને કોઈકની ઈર્ષ્યા કરે, કાંઈ આપણું કાંઈ વિકાસ થતો હોય તો હું તો રોજ કોઈકની ઈર્ષ્યા કર્યા કરું. આ ઘણા લોકોને એમ કહેવાનું થાય છે ને કે તમે તમારી લાઈફસ્ટાઈલ બહુ સરસ છે, તમે આમ છો તેમ છો. પણ હું તો એટલું જ કહીશ કે આપણા લોકો છે ને એ જ આપણને આપણા વિશે બોલતા હોય છે. ઘણી વાર આપણે નથી કે 4 લોક ક્યાં કહે કે 4 લોકોમાં પાછા 3 તો આપણા જ હોય. પણ આ 4 લોક શું કહેવાના છે એ કાંઈ પણ ધ્યાન ન રાખીએ. માત્ર આપણો વિકાસ શેમાં છે એ જ ધ્યાન રાખીએ ને તો લાઈફ બહુ સરસ મજાની જાય એમ છે. ઓણે આમ કર્યું તો હું આમ કરું ને કાંઈ નહીં. આપણું ઘર એ આપણું સ્વર્ગ છે, અને આ સ્વર્ગમાં જો મજાના રહેવા મળે તો પછી એનાથી વિશેષ કાંઈ નથી. ઘરની બહાર કોણ શું આપણને કહે છે એ કાંઈ ધ્યાનમાં રાખવાનું થતું નથી. અને આપણી લાઈફ આપણે આપણી રીતે જીવવી જોઈએ કે જેથી કરીને આપણો વિકાસ થાય. કોકનું જોવામાં અને કોકની વાતો કરવામાં આપણો કોઈ વિકાસ નથી. એટલે કોઈની ઈર્ષ્યા કર્યા વગર પોતાની મહેનત ચાલુ રાખવી. હા, રહી વાત નોકરી કરતી સ્ત્રીઓ અને નોકરી ન કરતી સ્ત્રીઓમાં, તો નોકરી ન કરતી સ્ત્રીઓ પણ ઘર પાછળ પોતાનો ખૂબ ભોગ આપે છે, અને નોકરી કરતી સ્ત્રીઓ પણ પોતાનો ખૂબ ભોગ આપે છે. અને રહી વાત માન સન્માનની, તો ત્યાં તો હું એટલું જ કહેવા માંગીશ કે તમે જી કહીને જી લેશો. તમે કોકને જી કહેશો ને તો એ તમને સામે જી કહીને જ બોલાવશે. અહીંયા તો સમજદારને ઈશારા કાફી છે. આજે ઘણા ટાઈમ પછી વિડીયો બનાવ્યો, પણ આવા ઉકાળા કાઢવા વાળો બનાવ્યો છે. એટલે આવું બધું છે. તો હાલો બધાએ મારી યારે સાયન્સ ફેરમાં. હવે જે લોકોને સાયન્સ ફેરમાં ખ્યાલ હશે એને ખબર હશે, બાકી તો મોજે મોજ અને રોજે રોજ. અને આજની ફેસિલિટી જો કેવી સારી છે. સાહેબ મને મૂકવા છે, કાવવાના છે, એટલી બધી ફેસિલિટી કોઈ મળે તો પછી આવું બધું છે. તો
મજા કરતા રહ્યો. અને વિડીયો બનાવવા પાછળનું કારણ ઉકાળા નહીં, પણ મને સવારમાં આજે ઈચ્છા થઈ ગઈ હતી કે હું કંઈક આજે વિડીયો મૂકું. ટાઈમ હતો મારી પાસે,